હેડો ગાડી આવી ગઈ લે, ગાડી આવી ગઈ. આપણી ગાડી હો. ચીવી છે ગાડી. ભાઈઓ હોય તો હવા લ્યા. ખરેખર ખેગારજી, આજ મારો ભાઈ આગળ જાય છે, બહુ આનંદ થાય છે મને. અહીંયા ભરાઈ ગયું લ્યા, કઈનું વાટ જોઈને બેસી રહ્યો છું. ખેગાર આવ્યો પણ હવે ખેગાર આવ્યો, આ ગાડી લઈને આવ્યો. આવો ના આગળ જાતું તાર, અમે રાજી છે. એવું એમ? ઓવે બહુ સારું. મારો ભગવાન કરે એકની જગ્યાએ 10 ગાડીઓ તારે થોય. આ જબર ગાડી લાવ્યો છે, કાળ મોટો જબર લાવ્યો છે. હરીભાઈ, હા તમે ગાડી જોવો, હું બધાને કહીને આવું હો. હા, પેડા લાવ્યો છું, પેડા. હું નહીં જોયું ગુલ્યા વાદળો થઈ જાય, નહીં જોયું કું દુશ્મન મારાથી ઊભું નહીં ટકાતું હોય કણ. ગાડી આવી ગઈ આપણી. આવી ગઈ. ઓવે ઓવે ઝડપી લઈને ના આવતા રે. અલ્યા ઘેરથી લાવવાની હતી ખાલી. ગાડી તો તૈયાર જ હતી. એવું એમ? પૈસા આલીને ગાડી લઈને હેડતો. એટલે પેડા લાવ્યો છું, મુહૂર્ત કરવાનું છે ગાડીનું. ફટોફટ કણાવો ચોકમાં આવું છું હો. વાર ના કરતા લગી રે. અરે પણ તમે ઉતાવળ ના કરી નાખી એમ. અલ્યા ભાઈ આ તો આજનો દાડો વાટ તો જોઈ હતી. એટલે અરે અમે કોક કરો. અલ્યા ગાડી હારી હતી, હું ના લાવોત ને તો બીજો લઈને જતો રોત. એવું હતું એમ? તો હારું હડો હો આવા છે. એ આ મારા ઓળશે હેજી વેજી બળવાનું ઊભું કર્યું છે. શું કરવાનું હવે? ગાડી આવી ગઈ આપણી. હેડો પેડા ખાવા. આઈ ઓવે એટલે હું તો કીધું તમે મસ્કરી કરો છો, લાવી દીધી ગાડી. આવી મશ્કરી ના કરું લે. એવું? આ ખેગાર છે લે, બોલી ના ફરે ભલા આદમી. ઓય ઓય ખાલી એકદમ ના ગાડી જોવા તો હેડો લે. તમારી ઓછો ખુલ્લી જ રહી જાહી. અને તમે મને કહો કે વાહ ખેગારજી વાહ, શું ગાડી લાયા છો તમે. સારું કર્યું, હેડો ને વળી કોમ આવશે. કાળી ગાડી છે હો. કાળી ગાડી નથી લાવવાની, ચમ બીજો કલર લાવવાનો તો વ્હાઈટ એમ. અલ્યા હવે કોઈ જાજુ કીધા જેવું નહીં. કેમ? સસ્તામાં આવી છે કીધું તો ખરા. એવું છે? તાણી આપણા કલર ને હુકમ છે. ઓય ઓય સસ્તામાં આવે તો પછી કલર જોવા ના રહેવાય એમ. આમ બાબુજી હા સાચી વાત કરું લે. હા હરીભાઈ છે ને, હરીભાઈ હા. રોઈ ગયા બાપડા હો. હવે એ મૂર્ખો ચમ રોયો હશે, તને ચો ખબર છે? ઓ હવાળી ગયા. અરખ નતો વાતો. અરખ મોર ઓવે. પહેલી વાર સાધન આવ્યું ને આપણે. હા બાપુજી શું કરવાનું? એક તો ગરમી આવી પડે છે, એક તો અરે તડકો બાળી નાખે છે, નાર્યો પાછો બાળવા આવ્યો છે. અરખ જ નહીં માતન લે. હે? અરખ જ નહીં માતન બનતો. અમન આટલો હરખ છે તો પછી તમને તો કેટલો હરખ હોય. મારા ભાઈઓ કેટલા રાજી થયા છે. ચિંતા નહીં કરવાની હો. હા એટલે હરીજી કહેતા હતા ગાડી લેવા જા, ગાડી લાયક નહીં. આઈ ગઈ, આઈ જી પાછળ પડી છે. તમને કહેવા માટે જ આવ્યો છું, હેડો મુહૂર્ત કરવાનું છે. ખેગરજી અસલ વાત કરું, હા કાલે હરીજી મને સમાચાર આલ્યા હતા, ખરેખર હું ના પાડવા આવવાનો હતો, પણ મેં કીધું એનો હરખ નહીં ભાગવો. અરે આ ગાડી તમારે નથી લાવવાની. એમ તો અમે ઈ જ કહેતા હતા કે ગાડી નહીં લાવવી, પૈસા ચો કોળે કરજો એમ. તાણી પૈસા બેંકમાં મેલ્યા તો મધરે આવત. એટલે ગાડી વાળા શું કાસું ખાતા જ તમે? કશો વાંધો નહીં, 2-3 દાડા આચીને વેચી માર્યો, પૈસા ઉભા થઈ જાય સીધા 10 લાખ રૂપિયા. તાણી પણ હવે 4 લાખમાં તમે લાયા છો અને 10 લાખ ચિયો હાલ મૂર્ખો. એ મફુજી ગાડી જેવી તેવી નહીં, 15 લાખની ગાડી છે લ્યા. 10 લાખ તો આવશે ગાડીના. પણ ગાડી કરવાની શું ભલા આદમી? હા એટલે તો વેચી માર્યો હું. એના કરતી ઇકો બીજી લાવ્યો તો પેસેન્જર ભરો. હવે આ ગાડી તમે ચી લઈને આયા છો? હવે એ બધી વાતો જવા દો, હેડો પાછળ હેડજો, હેડો. એટલે આ તમારું હેજી વેજી ઊંધું નહીં કર્યું હોય એની કશું એમોશન ઊંધું મફુજી હોકી લાયા કોમ આવે તાણી. એટલે પણ શું કરવું છે જાદન? હા તાણે ખોટું. અડધી રાતે કોમ ના આવે, હાથે મોદું હોય તો એમ. એ તો બરોબર છે, પણ આલ્યો ડીઝલ મળતું નહીં. એમ નહીં, પેટ્રોલ ના ભાવ વધી ગયા છે. રાતે 1-2 વાગ્યા હોય અને તમે અચાનક મોડા થઈ જો
તો પછી દવાખાને દવા કોમ ના આવે એ તો પછી આપણા ગામમાં જાધન જેટલા હશે ઘેર ઘેર જાધન થઈ ગયા જતા રે. ઓને મૂર્ખા મોન્યું નહીં તાણ હવે આપણે તો તાણ પેડા ખાવા તો જાવું જ પડે કે હવે તો મારું કેવું ઈ છે તાણી. કે હેજી વેજી પગ ઉપર કોળિયો લીધો હશે કો આ લવરોય આ પૈસાનું પાણી કરવરાય લે ના ના તાણ બધા હોત તમારા છે ભૂપતજી. આ ગાડી ના હોત તમારા લીધે આવી છે લ્યા. એ હરીજી મારી વાત સાંભળો. હવે કોઈ ના થાય. હવે ગાડી આવી ગઈ છે, મુહૂર્ત કરી રહેવા દો, પેડા બીજા ખાઈ અને આપણે ને વાઘુજી ને બધા ભેગા થઈને વિચાર કે હવે શું કરવું, શું કરવા. હરીજી હા બાસ્કઈ લાઈ દીધી ને ગાડી ખેગારજી આપણો ભાઈ ગાડી લાયો. સાચું. તમને તો વાઘોજી જેવું નહીં ને ચમ એરા તો બળતરા કરતા હતા પણ ભેગા થયા હતા એટલે એટલે ભાઈ ખેગાજી ગાડી લાયા છે, પૈસા એને ખર્ચ્યા છે તો બળતરા કરવા જો આવે છે ઓમો હા તાણી વાઘુજી ના લાવીએ કે એમાં ખેગારજી ના હું હક. તો તાણ તાણી ના લાયક તો કોઈ નહીં પણ બળતરા તો ના કરાય ને વાત સાચી છે. ઓમાં બાસ્પુજી ના આગલી સીટે બેહવા મળશે. હા તાણ તાણી અમે તો હક ઉપર જ બેહતા એ બધું જો એને જોવાનું આવે છે એટલે ઉપર બેહાય ને આ તો જો ટોલો બીજું છે ભલા આદમી. તમે કેવું બોલો છો? એટલે આવો ખેગારજી. ખેગારજી આપણી ગાડી છે હો. ઓવે કેવી છે ગાડી કો? અસલ તમારી ગાડી હારી છે. તમારી નહીં આપણી. અલ્યા ભાઈ આપણી ગાડી છે. હા હા આપણી ગાડી હરીભાઈ તો તાણી હારી છે. આપણો ભાઈ ગાડી લાયો. વાઘુજી કાળા કલર ની છે. હા તડકાની ગરમ બહુ થાય હો, બળાય. ઓય હાથ અડાડો તો. એ તો મેં કીધું કાળા કલર ની નથી લાવવાની હા એમ. હા અરે કાળી ગાડી હોય ને તો ગામમાં વટ પડે હા. હવે વટ પાડીને કને બતાડવી છે? તમારા ઘેર કેવા નતા આયા અમી? હરીજી તમે જ્યાં ચડી મેં વિચાર કર્યો ને એટલે મને લાગ્યું કે ખેગારજી ખોટું કર્યું છે. હા. ગાડી નથી લાવવાની પણ હવે લઈને આયા છે એટલે હરખ રાખો ને વધાઈ લ્યો. આવ વટ પાડવામાં ગુંડા ગાડી લઈને આવતા રહ્યા છીએ જેવા રોડ ઉપર જાય ને એવી જ પોલીસ પકડશે સાચું. કાગળિયા કમ્પ્લીટ છે. રોડ ઉપર જાય ને તો પેલું ગીત વાગશે કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં મારું એન્ટ્રી જે નડ્યા એને નડું હોમાં પડે એને પાડું કને પાડી એટલે મારા વામું બાસ્કુ નહીં બોલવાનું હોય ગીત મારા વામા નહીં ગાવાના કીધું હા. આ તમે ખેગારજી ની વાત કરી એમાં તમે શું કરવા તણાઈ દો છો આટલા બધા આ તો ખેકરના કોનમાં જઈને ગાવાનું મારા વામા ઈશારા કરીને નહીં ગાવાનું ને કે મજા નહીં આવે હવે વભળો મારી વાત. ધણી ગાડી લાવ્યો છે 15 લાખની. 4 લાખ નું છે. હા, તો મને ખબર છે 4 લાખની ગાડી છે પણ ગાડી 15 લાખની છે. હા હા એટલે હરખ રાખો ને હરખ થી ગાડીનું મુહૂર્ત કરાવો. ગાડી તો હારી જ છે ને એમ હા. તાણી ગમે હા હરખ ખરો હા હરખ છે ને હરક તો હોય જ કે પૈસા એને ભાજ્યા છે આપણે તો બે આવવાનું છે કોક દાડો બે હતા કોની યાર હું એક જ કંપની આપણા પક્ષમાં છે એ. હા ઓય આપણો માણસ છે. કેમ આપણો બળતર છે બળવા વાળો. બળવામ તો ખરેખર એટલો હું બળી જાઉં છું ની હવે આ ગાડીમાં ઓટો મારવો છે આ ગાડીમાં ઓટો મારવો છે. ચિંતા ના કરો બધાને ઓટો મરાવું છું. ખેગારજી ભૂલે તું કે ઓ હાથ ના મિલતા ન કે હાથ બળી જાય. કેટલી ગરમ થઈ છે ગાડી. વાઘુજી તાપે ભાઈ ગરમી બળાય છે. ગાડી તો ભાઈ ગરમ થાય જ કી. હાચું. હા તો અમુક ગાડીઓ તો ધુમાડા કાઢતી હોય છે. 15 લાખની ગાડી છે કોક તોડી નાખશો ને તો સીધું 5000 માં પડશે એટલે સમજ્યા. ખોટો નાટક છે. અમે આપણા મહેલામાં જાધન નતું. આજે બાઈક નહીં મારું બાઈક બાઈક કેવરો ભલા આદમી. અરે મફુજી વગર જાધા ને હાલે હું ક્ષેત્રમાં હેડતો જઉં છું અને હેડતો આવું છું. કોઈ જાધન ની જરૂર નહીં પડતી ભાઈ. અને હરીજી નું બાઈક કોઈ દાડો મજરે આવ્યું નહીં એટલે એ તમારા માટે લાયા છે. હા લાઈ દો કે નહીં કમાતા. અરે બાસ વાત કરી. જોઈને તો બધા કમાય છે મેં ચિયા દાડે તમને ના પાડી બાઈક ની એટલે મારી વાત સાંભળો. આ એ નહીં બોલતા. ખેગારજી ની ગાડી ની લાલચ બોલે છે. હા. મફતમાં બેહવા મળે, મફતમાં જવા મળે. અમે હજી સુધી એ બેઠા અને એને બેસી ગયા આવતે પેલી ગાડીમાં. ખેગારજી હા એક વાત કહું બોલો. જે મોણા તમને મોઢા ઉપર બોલે ને એનો વિશ્વાસ કરજો પણ પીઠ પાછળ વાત કરે ને એનો કોઈ દાડો વિશ્વાસ ના કરતા લ્યા. 1 કરોડ ની વાત. હા ખેગારજી એક વિચાર કર્યો હા. આ ગાડી કેટલામાં લાયા તમે જા. ચાવી તો નહીં કે વધારે વાગે છે. ગાડી 4 લાખ માં 4 લાખમાં ગાડી લાયા હા. 4 લાખની ભેહો લાયા ઓ તો તબેલો થઈ ગયો હાથીઓ નાખો તાણી તમારા જેવા રોથ હાથી. એ વાતે સાચી છે. હવે એ તો ફૂમતાઈ, આપણો ખેગાર ગાડી લાયો. ચીવી છે ગાડી
ગાડી કેવી છે? એટલે ફૂમતે હરખ નહીં લે? હા, આ ગાડી મારા ભાઈઓ માટે હું ગાડી લાવ્યો લે અને કોઈને હરખ નહીં લગી રે. આખી જિંદગી કોઈનામાં રાજી જ નહીં રહ્યો. અલ્યા હરખ છે, ઘણો હરખ છે. હા, પણ કાળી ગાડી નથી લાવવાની એમ. એટલે સસ્તામાં આવી છે. 15 લાખની ગાડી 4 લાખમાં આવી છે. આ શોરૂમ માંથી નહીં લાયો હું. હવે વાપરો મારી વાત, એ તો બધા નરવા છે. તમે પેલું મુહૂર્ત નું કરજો, હેડજો. ભુવાજી તાણ. કરી નાખો તો. મારે કેટલો હરખ છે? આપણે ગાડી લાવ્યો નહીં, હરખ તો હોય જ કે ભાઈ. અસલ ગાડી નહીં. ઓય ઓય રાજી છો ને? એક નંબર નો બળતર છે, બધા કરતા ગળાની શોધ. તો મોઢા પરથી દેખાય છે. ઓને ઓયથી ફટાફટ મુહૂર્ત કરી બાપુજી, આ લઈ દો ને કે મરી જાહે. હમણાં આવો, મારી વાત સાંભળો. બાપુજી, આબરૂ હોય એની સૌથી વધારે જાય. હવે અરે ગણો ને તો મોટા મોટા ભુવોજી કોણ આપણે? ફૂમતાઈ. હવે ઓયાના જોડે હારી સાયકલ નહીં અને આ ખેગાર્યું ગાડી લઈને ફરશે તો ઓયાની ઇજ્જત નું હું લ્યા. તાણી. રાવણું હોય ગામમાં તો બધા ડોહા આમ તાકી રહ્યા હોય. ફૂમતાડજી આ બાજુ, એ ફૂમતાડજી આ બાજુ, એ ફૂમતાડજી આ બાજુ. એટલે હવે એવું નહીં થાય. ખેગરજી આ બાજુ, ખેગરજી આ બાજુ. એક વાત કહું, હાલ તો હવે ખેગારે ગાડી લાવી દીધી છે. હાલ એનું કોઈ નહીં બગાડી કર, ખાલી મુહૂર્ત બગાડી કે. એક આઈડિયા છે મારા જોડે. શું? એક આ તો બેભાન થઈ જાઓ, ગરમીનો બેભાન થઈ ગયો ને એમ કહેતા ભાવીએ. ભૂપતજી તમે ભારે છો, તમે ઊંધા પડો. આપણા કુટુંબવાળા એવા છે ને કે તમે બે બંધ થઈને પડતા થાઓ ને તો પેડા ખાઈને જતા રહે, ઉપાય નહીં કરે. ઓય. તમને કહું. એટલે કોમ કરશે આઈડિયા. ના. શું છે વળી, શાની ચર્ચા કરો છો? ટાઈમ નહીં આપણા ભાઈને, હેડો. અરે આ તો ભુવાજીની વાત કરતા હતા. મુહૂર્ત નું સમજાવવું પડે કે હા તેડી લીધા. હા, હા, બળી ઊંઘે બાળા હે. જવાય છે, બળી જવાય છે. આર બધી નાખો હેડો ગાડી. ખરેખર આવી ગાડી તો ભુવાજી ને હોય ને હા, તો એન્ટ્રી પડે, વટ એટલે? પડે. મુરસુ ભુવોજી. એ બુઆ પડી કરવા જાતા ફૂમતાઈ મારા. તમે ચોલ્લો નહીં કરેલો, વાઈન કરેલો છે. હા ભાઈ હા. હવે શું કામ નો કહો? એટલે પૈસા જોઈને ગાડી લાવવા પછી એટલે ફૂમતાઈને બાર બાધાઓ બહુ ચાલે છે. બાસ્કુ વધારે નહીં બોલવાનું. ગાડીનું મુહૂર્ત થાય છે, વધારે નહીં બોલવાનું તને કહું હું. પણ હું ચો વધારે બોલ્યો છું. હરખ રાખો, ખેગાજી એના મહેનતના પૈસાથી લાયા છે. હા, ફૂમતાઈ મહેનત તો નહીં. એટલે મહેનતના CM એમ નહીં, દલાલી ના હા, એ ભાઈ તો મજૂરી કી જેટલી હળીઓ પોકે છે. આવું કરો છો ભલા આદમી. તમારે જો એ બુદ્ધિ છે, તમે એકલી બુઆ પાણી જ કરો છો. દલાલ થઈ ગયો ખેગર, મોટો દલાલ થઈ ગયો હવે. હા, મોટા મોટા બિલ્ડરો ખેગારજી દોડી આબા માંડ્યા, નહીં ખબર પડતી? ફૂમતે પેલા પેડા પડ્યા. મુખ ખવરા, ઉભા રહો, ઉભા રહો. ખેગારજી હા, તિલક તિલક. આર બધો જૂની ગાડી છે એટલે લે. ના ના, મુહૂર્ત કરવું પડે. અલ્યા જૂની ગાડી છે એ મુરત ચાણી કરાય. નવી ચાલે, ગાડી ચાલે. લાવવાની તાણી. ચાલે લે વાઘુજી, એ બધું કોઈ ના હોય તાણી. જેને દેવલા દીવા ઓળખ્યા જગત ઓળખ્યા વગર નારે ઓ મારી હાજણ બોલો. પણ ડાયાબિટીસ થઈ ગયા. તમારા ગળ્યું- કાકા- ગળ્યું- તમારા- ડોક્ટરે ના પાડી છે કે હરીભાઈ ગળ્યું ના ખાતા, મેં ચા જેવું બંધ કરી નાખ્યું છે. તમારા કાકા શું કરે? 4 તારીખે મારા જોડે જમવા હતા લગનમાં, તાણી 4 કટકા ખાઈ જતા બરફીના. ડાલીએ પેલા ખાઈ ને મોઢામાંથી. ખવડાવો લે હરીબેન, ખવડાવો. હા હા હા. હે ખેગારજી, દસનો રહે. વાભળ્યું ખેગારજી? ખો ખો તમે તાર ખો. વાભળ્યું એટલે વાપરો તો ખરી ભલા આદમી. હા, બોલો બોલો. કે ગાડી લેવા પહેલા મને મળવાનું હતું તમારે. ચમ એટલે ના લાવવા જો. સારો રસ્તો બતાડો તમને. બાપુજી પણ આઈ જી એનું શું કહો? હા તો હવે આઈજી એટલે તો શું કરવાના છે, પણ મને પેલા મળ્યા હોત નહીં તો હું ગાડી ના આ લેવા. બાસ્કે તમે ઘડીવાર શાંતિ રાખો ને, આને વાત નહીં કરતા. વચ્ચે જો કૂદી પડો ડાયરેક્ટ. મુહૂર્ત થઈ ગયું છે એટલે હવે કહું છું
તમને કહું આ ગાડીનું લોઢું સારું નહીં સાચું. એટલે આ તમારે ફૂમતાઈ, મોનવું હોય તો મોનો અને ના મોનવું હોય તો કોઈ નહીં આ ગાડી- આ ગાડી ગમે ત્યારે ઠોકાય આ ગાડી એવું ના બોલો ભાઈ, મુરત કરે. અલ્યા, ગાડા ફૂમતાઈ. ગાડા ભલા આદમી, એટલે- મોટે હેઠા છે તમારા. હરીભાઈ, હા. સાચી વાત કરું તમને હા. આ ગાડી હું નહીં લાવ્યો લ્યા તો સમજી જો લ્યા આ વાતો કેટલા પડી સી લ્યા થા તું તાર રાજી થા બાસ્કુ હા જાગરજીને દેવ રણવા ઉતર્યું છે. તો પાછું પેલા ભુવો નહીં હે અરે ધરા કી ધરા એટલે છોકરા ઓલે લીધો હશે ભાઈ. એટલે હરીભાઈ ના આવતા હો હવે. હવે એક કામ કરો હા. બધા માર ગાડી બેસજો આખા ગામમાં બધા ઓટો મરાવું હું જય મુગીમાં. તું બોલે એ પડે. એ ભાઈ એ વાપરજો. ખગર બોલો માં આ ગાડી ચોથી લાવ્યો એક મેલ થાય ને કે આ બધા ભરીને તું અત્યારે જોઈ છી ગાડી ચોક ઠોકા હે બધા મરી જાય કે હાદો નહીં રે તે એવું હોય સમય સારો ના ચાલતો હોય તો આપણે કેન્સલ કરો કાલ જાઓ ઓટો મારવા માટે એમાં શું હા વાપરો મારી વાત. હવે તમે લાવી દીધા એટલે હોને મઢાઈ ઓટો કોઈ મારવો નહીં. એ ખેગરજી હા. તું એટલા દાડા ચો હુઈ ગઈ તી હા. ગાડી પેલા નથી કઈ કહેતી બેહી તો તમે તાર હેડો કીધું તું પૂછો આ રસ્તામાં જ કીધું તું મુગીમાં નું મન નહીં રહે. દસમા મોઢો બેહી ગયો પહેલથી. જવા દે ને પછી હેડો ચાલ લે હોયથી. ડબલ બાજુ રમે લે. બાસ્કુ બેઠો છે થોડો પ્રસાદ આલે બાસ્કુ. હેડો એટલે ગાડી આગળ મફુજી બેહવા જો. ઓય એ મફુજી મોટા થી તમને વાત સાચી છે. બે હવા જોઈએ હડો બાસ્કુજી તમે બેહી જાઓ. આવતારો હડો તને હરખ નહીં તો મારે તને શું કરે બેઠો છે તું યાર તો પછી આ તો પેડા દો ખાલી હાથમાં છે તું હો નહીં ગાડા લે ના ઉતરી ના ઉતરી પેડા તું હાથમાં રાખી અને તારા બાનું નામ શું રાખ્યો આમો હવે ફરી જવું હોય ને તો હંકાત સારો તમને કીધું લે આવો આગળ શું કરો છો બેહી જાઓ. તો પછી માતા હિસકાવું એ ભાઈ હું ગાડી તને માતા હિસકાવું સાવા ના કરી. પોપડો મારે. અમે નક્કી કરીને મેળવ્યું છે ભૂપતજી બેન આ બધું એકાવા પતી જાય ને એટલે ફૂમતાઈના ઘેર મીટિંગ રાખવાની છે અને બધું નક્કી કરવાનું છે. તમે ચિંતા ના કરો. આ ખ્યાકાર જોડે ગાડી નહીં રહે એવું બાયરો બારી જાય અને ખ્યાકાર કંગાલ થઈ જાય આપણા લેવલમાં ગાડી હાથમાં ના આપી દઉં એ કેરો બરબાદ થઈ જાય આપણા લેવલમાં ની ભીખ માંગો તો એનો ભીખ તમને કહું હું અરે. એને 15 લાખ રૂપિયા મળ્યા છે 4 લાખ રૂપિયા ગાડી ખાદર છે બધી એ. 11 પડ્યા છે હાલ ગાડી બેહી જો યા નહીં બેહું યા હમણાં ગાડી ચમ નહીં નહીં યાર. બેહું. તાણી ચાલુ આ કેસ વાકણ ચાલુ કરો હા. ખેગરજી મને ગાડી ઉલટી થાય છે એ ખ્યાકારજી એ બધું દવા દો. ભલા આદમી આવડી મોટી ગાડી લાયા છો 4 લાખની ગાડી લાયા છો અને ચાય તમે પાઈ નહીં. ચા પાવી પડે કાયદેસર. તાણી. મારી વાત હું નહીં કહું કર્યું. તું બોલી એ પડી. તું બોલી એ પડી. ખરેખર બળતરા કરે ને ઈર્ખા કરે ને તો ભગવાનને તાત્કાલિક બતાવે છે પગ હમણાં હેજી વેજી ભઈ જોત પગ આઈ ગયો બાબુજી. હવે વાપરો મારી વાત. ગાડી આવી ગઈ છે ને મુહૂર્ત થઈ ગયું. આ ગાડી કોક નુકસાન કરશે હવે કદન જીવ લઈને જાય છે. ગાડી તો અડી નહીં જોઈ તું બોલી એ પડી. ઘડી ઘડી હું આવું એ નાટક ના હોય લે નાટક ના હોય ખ્યાકાર સાચું. એ કીધે મોની જા હા ન કે ઘરનો ને કાટનો એક કને નહીં લે તું સાચું વિશ્વાસ છે. હા. તમારા જોડે દેવ નહીં સર તો પછી લાવો ટાણી આવા ટાઈમે નહીં આવે તો ટાણી આવશે અલ્યા સાચી વાત લાવો, કરું તમને લાવો. સાચી વાત કરું તમને દેવ તો કઈ કઈ નો ઊંચી જ્યુસ લ્યા હા બાપુજી હરીજી કેમ ઓમ થાય આ વાતો કેટલા પડી છે લ્યા
છે એટલે તારા બાના ઘેર બધું જોડી બેસી ગયો છું હું. જોણી બેહી ગયો છું જોણી બેહી ગયો છું શું જોણી બેહી ગયો લે હા વાઘુજી. વાતો પડી કહી દેજે બધું હેડ આ વાત કેટલે પડી લ્યા આ કઈ દઉં ગાડી તમને ખોટ છે ગાડીમાં ફોલ્ટ નહીં લ્યા તાણી આ બધા મારા ભાઈઓ આ રખમાં આવી ગયા છે આ બધું એનું પરિણામ છે લ્યા સાચું હરકમાં તો સી હરખ તો હોય જ કે ભાઈ. હવે મફુજી બાબુજી હા. આ ધણી હા હું ગાડી લઈને આવ્યો હા આનો અહીં ઉભો રહ્યો હા ઓ હમારી ગયો તો લ્યા તો પછી બે ફોન કેમ થયો હરખમાં હવે જો મફુજી હા આર્યો હરખ આપણે છે ને ખેગારજીનો આપણે પાડવો નહીં હાચું આપણે બધા છે ને ગાડીમાં ફરવા જતા રહા અને મફુજી ઓન ધારપુર ભેળા કરો રિક્ષા બોલાવી ધારપુર ઓ દવાખાને તક પૈસા એનો બા કાઢે સરકારી દવાખાને કાઢજો હાડો ક્યાં કાઢી એટલે એટલે ટીંગેમ બોલાવો ને લઈ જા હા કશો વાંધો નહીં તો હાડો. અરે ખેગાજી એને ગાડીમાં લઈ જો પણ મુહૂર્તમાં આ ગાડીમાં આવે ને ચો લઈ જાય એમ હા તાણી દવાખાના મુહૂર્ત અરે નહીં જે કરું. લે હાડો. હાડો હા અમારો ભાઈ ગાડી લાયો ખેગર ગાડી લાયો હું ગાડી લાયો ભાઈ આપી દીધા. હું ગાડી લાયો છું અરક અમારો નામ અરક અરક નહીં અમારો મને ખબર છે લ્યા તમને બહુ હરખ છે તમે સરકારી દવાખાને જઈ અને એક બાટલો ઓએ. તળાવી આ શક્તિ છે આ શક્તિ છે હરીભાઈ તમારે જાચો હેઠો ફટાફટ ના હોય ને તો બે દાડા દાખલ રહેજો એમ હા બાબા લ્યા એટલે આ શક્તિ છે તમારા શરીરમાં એટલે કહે છે તમારા માટે ઘડીકમાં ભૂલી ગયા દશભરનો શું એક્ટિંગ કરતો તો હોય એવું હા લે તારી શું અમાર. અહીંયા તારી ઓવર કહેવાય લે હરજો હરીભાઈ. એ હરીજી હા લે હરજો. હવે વાપરો મારી વાત મફુજી ખેગર ગાડી નહીં લાયો તાણે. મારો ભાઈ ગાડી લાયો છે હા, એ તો અને બરાબર. ભૂપતજીએ કીધું કે તમારામાં ચા પાવાની તાકાત નહીં ચા હું પાયો વાહ, બધાને ચા પાણી મારા ઘેર કરાયો ગાડી હાલ તમે ત્યારે બંધ કરી દો હું બનાવરાવું ચા હેડો વાહને કહેવાય. ભાઈ હા મારી વાત સાંભળો તમે ચા મિલીને તૈયાર રાખો મારો ઓટો મારવા જવું છે યાર સારું જતા આવજો. હાડો હું આવું. હું આવું હાડો. અહીંયા આવો. તો તમે તો ચા પીવા રહો તાણી અમે અમે 4 જણા ચા પીવા એ બાસ્કુન રાખો કે થોડો માર ખા હે મારા હાથની રહ્યો માર ખા હે ખોટું મારવું પડે ને બોલતા નહીં આવડતું હા, જવા દે ને વચ્ચે. ખતરનાક ગાડી લાયો હાર્યો ખતરનાક ગાડી લાયો છે એટલે તમે કેમ આમ આપણા કરો છો આખા લે? ગામમાં કોઈની જોડે હારી ગાડી નહીં પેડા ગોમો આવી ગયો લાવો અરે ગામમાં જવા દો કે આઈ જો ચો કોઈ હમું ધક્કા ચાલતા જાયજો લે એન્જિન જોવો એન્જિન જવા દો પથરો છે ખોકી જો એટલે કહું છું કે જવા દે કી ગાડી કહેવાય યારી ખબર નહીં નામ ઠીક છે પણ ગાડી જબ્બર છે ચાર ટાયર વાળી. એટલે તમે કેમ આમ કર્યું લે એન્ટ્રી હે? પછી લે તમે કેમ આમ કર્યું શું હું એકણ એક્ટિંગ કરી અને ઊંધો પડ્યો તમે મારો ટેકો ચમ ના પૂર્યો ચાલે. અને તમે શું કીધું હે કે ટીને રિક્ષા બોલાવો અને રિક્ષામાં નાખી અને ધારપુર ભેગો કરી નાખો આ બધું કેવું છે લે? પેલા વેમ પડી તી તું કેવો સવાલ કાઢ્યો તેને તારા ભાઈને શું અરખ છે મને ખબર છે તાણી નતો બોલ્યો ચાલ હતી અમારી તાણી તમે ધૂણ્યા પણ ધૂણી ના જોણ્યા વાંધો નહીં, મેં આ કોઈ ડાબડી દાડો મુઠાનું કોઈ જિંદગીમાં આવડતું મને ડાબડી નહીં. મુઠાન નહીં આવડી તાણી ખરાબ તો કાઢ્યો મેં કશું કોઈ બરાબર લાયા ખરો. પછી અલ્યા લાયા પેલા ખરાબ કાઢ્યો તો આરાજ ને અડિયામાં તમને કહું હું ખ્યાગાર ને કીધું તું મેં એ. ગળા નીકળો એ બધું દવા દો હવે આ ગાડી હોય કે કેટલા દાડા રહેવા દેવાની છે જો વધારે રહે ને તો હું હુકે મરી જાયો હેજી બળીને મરી જાયો લે મારે બધું દાંતવાનું ચાલુ થઈ ગયું છે શરીર અલ્યા પણ વિચારવું તો પડશે કે ઘડીક વિચારો કોક મગજમાં આવે તો અરે મગજમાં તો એક જ વસ્તુ આવે છે કે આ ખેગાર જોડે ગાડી રહેવી ના જોવે એના માટે આઈડિયા જોઈ છે કે ખેગાર જોડે ગાડી ચી રીતે નહીં રહે એ વિચારવાનું છે આપણે વૈકણ આઈજી આઈડિયા ખતરનાક આઈજી ખેગારની ગાડી ભાજી જા હે ખેગારની ગાડી ભાજી જા હે અને ખેગારે પટી જા હે ચેવરી જો પેલા તો આપણે ફૂમતાઈને બે ફોન કરી દેવાના થઈ જાય ને થઈ જાય પણ ઘણી વાર થઈ જાય આટલી બધી બળતરા કરી છે તો બે ફોન થવામાં શું જાય તારું તાણી. પછી જો ફૂમતે બે ફોન થયા અને રાતના સમય બરોબર પછી આપણે ઉપાડી અને ખેગારજીની ગાડી બેહારવાના હા. બરોબર અને કહેવાનું કે ફટાફટ દવાખાને લઈ જો ઇમરજન્સી છે બરાબર એટલે ખેગાર ગાડી તો દોડાવવાનો જ છે અને હું બેસો આગળ હા. અને જેવી હો ઉપર ગાડી જાય એવું જ હું સ્ટેરિંગ ભમાઈ દેયો
એટલે એક મિનિટ, ગાડીમાં આપણે બધા હશે? આપણે બધા તો હોય જ ને. ખબર પડે છે કોઈ? આપણે બધા ગાડીમાં હશે તો ગાડી પલટી નહીં મારી જાય, બધા પટી નહીં ચાલ્યા. તો પછી ફૂમતે નીકળ જ રાખવાના. તો કે પણ થઈ ગયેલા છે. દોત વેરી ના છો વથી જા હે તારા સપોર્ટ ની જરૂર નહીં લે હો ને કરે અળવે પબ્લિક ઓબળે તો બોલે પછી શું તાણ હવે કરીએ? શું વિચારવું? પેલા તમે જે વિચારો છો ને એનું મનોમન નક્કી કરો કે હું કમ્પ્લીટ વિચારું છું, કમ્પ્લીટ બોલું છું, વાત બરાબર? સાચી છે. પછી અમારા આગળ વાત રાખો તમે. એ હરીજી હા એક કામ કર્યું હોય, 5 લીટર પેટ્રોલ લાવો હા અને ખેગાજીની ગાડી હોય પડી હોય હા ઉપર રેડ થાળી શોપીને નાહી જાવ હોય તો વીમો પાસ થઈ જાય આખી ગાડી નવી નવી આવે લે. અત્યારે થયું છે પાછું. અને હોમાં કેટલા મળશે ખબર છે? આ તો 10-4 લાખમાં લાવ્યો છે અને જે ઓરિજિનલ કિંમત હશે ને 15-16 લાખ એટલા પૂરા મળશે. ઓવર ટોટલ લોસમાં જાય ગાડી. તો ડબલ ફાયદો હોય. હા એક કામ કર્યું હોય શું ઓની ગાડી આપણે માઉન્ટ આબુ લઈ જા હા બરાબર હા આપણે લાયો. આપણે માઉન્ટ આબુ લઈ જા ગાડી બરાબર અને ખાઈ હોય ને ખાઈ એની નજીક જઈને અને ધક્કો મારી દેવાનો અને પછી કહેવાનું કાકાજી ગાડી રડી ગઈ અને જઈ ખાઈવો એટલે એક મિનિટ આટલામાં કોઈ ડ્રાઈવર છે હં? તો તારો બા ગાડી આખે ડાબડી મોટા ઓયથી માઉન્ટ ઉતી છે. તમે યાર શાંતિ રાખજો ઘડી વાર. પણ આપણે લઈને જાવ હોય તો એટલે પણ આવડતી તો જોવા કી હા બોલ કે હવે ખેગર કંગાલ થઈ જાય. એ તો જોવા જ છે એવી જ જોવે છે. એના ઘરમાં 1 રૂપિયો નહીં વધે. એ જોવા છે જોવે, એમ ના બધું જોવે. અને યા પૈસા માંગો આપણા જોડે આવશે. ગાડી હે? ગાડી ગાડી જતી રહે, કશું નહીં રહે. તો પછી કોકી તાન જલ્દી. જો ફૂમતાઈ, પોમો તમારા સપોર્ટની જરૂર છે પૂરેપૂરી. શું? મેં શું વિચાર્યું છે, અત્યારના માણસો કોઈનાથી જોયું ના જતું હોય ને કોઈની પ્રગતિ, બરાબર? એટલે કાવતરું કરતા હોય. તાંત્રિક વિદ્યા. હા સાચી છે. અત્યારે તો જો માણસો ઉપર કાવતરું થાય, ધંધા ઉપર થાય અને ગાડીઓ ઉપર થાય છે. એટલે તમે કેવા શું માંગો છો આમ? શું કરવા એટલે આપણે કોઈક મેલો ભૂવો લાવી અને ખેગારની ગાડી ઉપર કાવતરું કરાવરાવો. એ વાત સાચી છે. ખરેખર જબરજસ્ત યાદ કરાવ્યું છે તમે યાર તો તાણી હું ભૂવો છું અને મારા કોન્ટેક્ટમાં એનો ભૂવો છે આવી તો વ્યામે નહીં પડે કોઈનું પેર. તો વાત તાણી સાચી છે. ખેગારનું આખું ઘર છે ને વેરાઈ જાય કશું નહીં રે એના ઘેર તમને કહું પતરા જેવું હાથું નહીં રે લ્યા ધોબલી નહીં રે તમને કહું હળવે સાવા થવાય. હવે જો મોડું નહીં કરવું, પણ એ બધા હો ઓટો મારવા ગયા. પૈસા ખર્ચાની ચિંતા ના કરો, 4 જણા થઈને વર્તી લ્યો. મારા ભાગના તો હું પછી હાલ દેયો. ના ઓમો વાયદો નહીં સારો. પછી નહીં એ ભૂવો રૂપિયો બાજી રાખતો નહીં તમને કહું કોરી ઓછો કરીને પૈસા માજી એટલે લેશે હું એમ નહીં કહેતો કે અગર બરબાદ થતો હોય ની તો આયા આ દાગીનો વેચીને હું પૈસા હાલ દેયો. હા, બસ તાણ. હું એમ કહું. આવું જોવે લે. હવે આપણે છે ને એની વાત નહીં જોવી એરા હો એકણ આઈને ઊભા થઈ રહેતા આપણે ને કરવાનું કરો બહારથી ગમે તે જાતન કરશો તૈન દાડમ પૂરું કરતો હોય ને એવા ભુવા જોડે હેડો. અરે તાણી. 1.5 દાડો પૂરો નહીં હા બસ તાણે આવું જ જોવે છે. હેડો હેડો. અને હમણાં આવો. અલ્યા સાધનમાં બેસી જા ગમે હા. તે હેડો. બહારથી જાતન કરો ઓહો. હવે મારી વાત તમે બધા વાપરો એ ભૂવો છે હાચો એના કોઈ જૂઠું બોલે ને તો હપુતું ગમતું નહીં એટલે જે મગજમાં વાત હોય એ બધી હાચે હાચી એને કહેજો જો ખેગારની ગાડી કાઢવી હોય તો જૂઠું તો આપણે વામે ચો બોલસતા. હા ખેગારની ગાડી જાતી હશે ને તો મારો બાય મોહણીયમથી ઊભો થઈને સાચું બોલ છે લ્યા. ગમે તે કરી અને ખેગારની ગાડી ગાઢવી છે અને ગાઢવી છે. હા મારું 500 પાટણ હા.